મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્ટાફ નર્સની જે 2016ની એક્ઝામ લેવાની છે એના પેપરનો સોલ્યુશન લઈ ભાગ 2 તમારી સમક્ષ હાજર છું. ગયા પાર્ટમાં આપણે 1થી કરીને 20 ક્વેશ્ચન જોયા. આમાં છે 21થી કરીને 40 જોશું. એવી રીતનું અલ્ટરનેટ ડે છે આપણું વિડીયો છે એ આવતું રહેશે. આના પછી 1-2 વિટામિન્સના ખાસ જે ફર્સ્ટ યરની અંદર ન્યુટ્રિશન આવે છે એને રિલેટેડ વિડીયો છે બનાવવાના છે. પ્રિપેર્ડ છે પણ ટર્ન આવશે એટલે રિલીઝ થશે. પછી એક ટીબી વિશે પણ જે લેટેસ્ટ રિવ્યૂ છે ટીબીના એ પણ નાખશું કે એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર છે. તો મિત્રો, ખાસ આપ લોકોને વિનંતી છે કે લાઈક કરતા રહેજો, શેર કરજો, કમેન્ટ કરો તો વિશેષ, પણ બીજા મિત્રો સુધી આપણા વિડીયો પહોંચે એવી કોશિશ જરૂર કરતા રહ્યો, જેને કારણે વધારે લોકો છે એને બેનિફિટ થાય. લાસ્ટ વિડીયો છે 250થી 300 જણાએ જોયું છે. બરાબર છે. બીજી એક રિક્વેસ્ટ છે કે વિડીયો છે આખો જુઓ. બરાબર છે. આની અંદર મેં તમારા માટે થઈને એક જે એના પહેલાં ઓપ્શન હોય, મતલબ સાચો આન્સર તો હોય પણ સાચા આન્સરની સાથે બીજા ઓપ્શન આપેલા હોય અને જો એક્સપ્લેન કરવાની જરૂર લાગતી હોય એવું દેખાય તો હું એને પણ એક્સપ્લેન કરું છું કે કદાચ એની અંદરથી ક્વેશ્ચન આવે તો આપણને નેક્સ્ટમાં આવડી જાય. બરાબર છે. એટલા માટે આખો વિડીયો જોવા માટે આપને ખાસ રિક્વેસ્ટ છે. ચલો તો આપણે 21ના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Health is a state of complete physical, mental, social and spiritual well-being, not merely absence of disease or infirmity. This was stated by આ હેલ્થની વ્યાખ્યા છે કોણે આપેલી છે એવું પૂછેલું છે. ઓપ્શન જોઈએ. યુનાઇટેડ સ્ટેટ ઓફ હેલ્થ એજન્સી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, નેશનલ લીગ ઓફ નર્સિસ એન્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો આમાં સાચો આન્સર છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એની છે આ વ્યાખ્યા છે એ આપેલી છે કે હેલ્થ મીન્સ ચારે ચાર જે ડાયમેન્શન છે ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલબિંગ, નોટ મિયરલી, એટલે કે માત્ર ડિઝીઝ ન હોવું એનો મતલબ એવું નથી કે તમે હેલ્ધી છો અથવા હેલ્થ. ચલો આગળ વધીએ. આન્સર: The nursing is a diagnosis and treatment of human response to the health and illness. This definition was given by આ નર્સિંગની ડેફિનેશન છે કોણે આપેલી છે? અમેરિકન નર્સિંગ એસોસિએશન 95, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ, ફ્લોરેન્સ નાઇટિંગેલ 58 એન્ડ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ 48. તો આમાં આપણે એ જોઈ શકીએ કે ફ્લોરેન્સ નાઇટિંગેલ 58 અને આપણી જે કાઉન્સિલ બની ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની 48માં બની છે. પણ જે આ વ્યાખ્યા આપવામાં આવેલી છે એ વ્યાખ્યા છે અમેરિકન નર્સિંગ એસોસિએશન દ્વારા 95માં આપવામાં આવેલી છે. કલર કોડિંગ ઓફ નાઇટ્રસ ઓક્સાઇડ સિલિન્ડર ઇઝ black with white shoulder, ફ્રેન્ચ બ્લુ અને ગ્રે. તો મિત્રો, અવારનવાર છે એ આપણા જે ગેસ સિલિન્ડર હોય એ ગેસ સિલિન્ડરના કલરથી આપણે ઓળખતા હોઈએ, એટલે કલર આપણને ખબર હોવી જોઈએ. અને આ ક્વેશ્ચન છે અવારનવાર પૂછાય છે. બરાબર છે. તો જે બ્લેક કલર છે એ બ્લેક કલર નાઇટ્રોજનનો જે સિલિન્ડર હોય એ સિલિન્ડર બ્લેક કલરનું હોય છે. પછી ગ્રે કલર, તો કે ગ્રે કલર છે એ કાર્બન ડાયોક્સાઇડનો સિલિન્ડર હોય ગ્રે કલરનો હોય છે. અને બ્લેક બોડી અને વ્હાઇટ શોલ્ડર અથવા વ્હાઇટ નેક એ ઓક્સિજનનું હોય છે. જે આપણે ઓક્સિજનનો સિલિન્ડર જોતા હશું કે નીચે છે એ આખું કાળું હોય છે અને ઉપર
થોડું વ્હાઇટ કલર લગાડેલું હોય છે. તો અહીંયા જે આન્સર છે એ ફ્રેન્ચ બ્લુ અથવા બ્લુ છે એ છે નાઇટ્રસ ઓક્સાઇડ સિલિન્ડરનો કલર. It is important for nurse to give a handover report of the ward after every shift for following reason. આપણે હેન્ડઓવર અથવા એન્ડોસમેન્ટ જેને કહીએ છીએ, એન્ડોસમેન્ટ ઓફ ધી વોર્ડ, જે એક નર્સ રિલીવ થાય ત્યારે બીજા નર્સને આપીને જાય, એ પાછળનું કારણ શું છે એના ઓપ્શન જોઈએ. ટુ નો ધ સ્ટાફ ડ્યુટી, સ્ટાફમાં કોણ ડ્યુટી પર છે એ જાણવા માટે. ટુ નો ધ ઇક્વિપમેન્ટ લિસ્ટેડ ઇન ધેર ઇન્વેન્ટરી બુક, ઇન્વેન્ટરી બુકની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ લખેલા હોય એના માટે. ટુ ગીવ ઇચ અધર મોરલ સપોર્ટ, એકબીજાને મોરલ સપોર્ટ કે મેં ડ્યુટી કરી તમે આવું કરજો, બરાબર. અને લાસ્ટ છે ટુ મેન્ટેન ધ કન્ટિન્યુટી ઓફ કેર. સો આન્સર ઇઝ ડી, ટુ મેન્ટેન ધ કન્ટિન્યુટી ઓફ કેર. જે આપણી કેર છે પેશન્ટની, એ પેશન્ટની કેર કન્ટિન્યુ રહે એના માટે છે આપણે એન્ડોસમેન્ટ આપવું જોઈએ કે આ કોઈ એના ઇનપુટ આઉટપુટ કેટલા છે, એને ફૂડ શું લીધેલું છે, આ બધી વસ્તુ છે એન્ડોસ કરેલી હોય તો નેક્સ્ટ જે બી આવે કોઈ પણ ઇવેન્ટ થયું એ પણ આપણે એન્ડોસ કરીએ તો નેક્સ્ટ નર્સ હુ ઇઝ કમિંગ ટુ ટેક ઓવર ધ પેશન્ટ એને છે ઇઝીલી ખબર પડે કે આ વસ્તુ ઇવેન્ટ થઈ હતી ને એની પેશન્ટની કન્ડિશન આ પ્રમાણેની છે. એક્સચેન્જ ઓફ ગેસ ટેક્સ પ્લેસ ઇન વિચ ઓફ ધી ફોલોવિંગ ઓર્ગન્સ. કયા ઓર્ગન્સની અંદર ગેસનું એક્સચેન્જ થાય છે? એટલે બોડીની અંદર આપણે ગેસનું એક્સચેન્જ છે એ બે ગેસનું એક્સચેન્જ થાય એટલે ઇન્સ્પાયર એરની અંદર આપણે ઓક્સિજન લઈએ છીએ અને એક્સપાયર એરની અંદર કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, બરાબર છે. ઇન્સ્પાયર એર છે તો એના ઓર્ગન્સ જોઈએ કયા કયા છે તો કે કિડની, લંગ્સ, લીવર અને હાર્ટ. તો જે ગેસ એક્સચેન્જ થાય છે એ છે લંગ્સ, બરાબર. હાર્ટની અંદર હાર્ટમાંથી મોકલવામાં આવે છે પણ હાર્ટની અંદર કાર્બન ડાયોક્સાઇડ એક સાઈડમાં હશે, એક સાઈડમાં ઓક્સિજન હશે, બે હશે પણ એમાં એક્સચેન્જ થશે નહીં. લીવરની અંદર પણ કંઈ નહીં થાય. કિડનીની અંદર યુરિન છે એ આઉટ થશે, ફિલ્ટર થશે, સિક્રેશન થશે, બધું થશે. પછી લીવરની અંદર ડિટોક્સિકેશન થશે. કોઈ પણ મટીરિયલ આપણે લીધેલું છે તો એ જો ટોક્સિન હશે તો ડિટોક્સિકેશન થશે અને મેટાબોલિઝમ ઓફ મોસ્ટ ઓફ ડ્રગ્સ એ પણ લીવરની અંદર થાય છે, બરાબર છે. તો આપણો આન્સર છે બી. વિચ ઓફ ધી ફોલોવિંગ ઇઝ એબ્રિવિએશન ઓફ ડ્રોપ. ડ્રોપના એબ્રિવિએશન એટલે કે ટૂંકો ફોર્મ કયો છે? જીટીટી, જીટીટીએસ, ડીપી અને ડીઆર. તો ટૂંકો ફોર્મ આપણે ડ્રોપ્સનો જોવા જઈએ તો જીટીટી એ છે, જીટીટી. અને જો આ કેપિટલ હોય જીટીટી તો ગ્લુકોઝ ટોલરન્ટ ટેસ્ટ થઈ જાય, બરાબર છે. એટલે સ્મોલ હોવા જોઈએ. જી કેપિટલ ચાલશે પણ ટી છે બે સ્મોલ હોવા જોઈએ. જો કેપિટલ હશે તો ગ્લુકોઝ ટોલરન્ટ ટેસ્ટ થઈ જાય. The nurse administer a cleansing enema. The common position of this procedure is. ક્લિન્સિંગ એનિમા એટલે કે એનું ઇન્ટેસ્ટાઇન પ્રી ઓપરેટિવ ખાસ કરીને આપણે આપતા હોઈએ કે એનો ઇન્ટેસ્ટાઇન છે એ ક્લીન થઈ જાય એટલા માટે એનિમા આપવાનું હોય ત્યારે કઈ પોઝિશન આપવામાં આવે છે? સિમ્સ લેટરલ પોઝિશન, ડોર્સલ રિકમેન્ડેડ પોઝિશન, સુપાઇન પોઝિશન ઓર પ્રોન પોઝિશન. તો મિત્રો અહીંયા તમને બતાવી દઉં જે આન્સર છે એ સિમ્સ લેટરલ પોઝિશન છે અથવા લેટરલ પોઝિશન બી કહેવાય. સિમ્સ છે એ સિમ્સના એમના વૈજ્ઞાનિકે છે અમુક પ્રકારની શોધ કરી છે એટલે એનું નામ સાથે લખવામાં આવે છે. અધરવાઇઝ ઇટ ઇઝ સિમ્પલી કોલ્ડ લેફ્ટ લેટરલ પોઝિશન. શા માટે આપવામાં આવે છે તો કે લેફ્ટ લેટરલ પોઝિશન એટલા માટે આપવામાં આવે છે કે જે
સિગ્મોઇડ કોલોન છે એ લેફ્ટ સાઈડની અંદર હોય છે, એટલે જે બી કોન્ટેન્ટ જાય એ ડાયરેક્ટ ત્યાં ગ્રેવિટી ફોર્સને કારણે જાય અને આખા આંતરડાની અંદર જાય, એટલા માટે એને લેફ્ટ લેટરલ પોઝિશન આપવામાં આવે છે. હવે બીજી છે ડોર્સલ રિકમેન્ડેડ પોઝિશન. કેમાં આપવામાં આવે તો કે ડોર્સલ રિકમેન્ડેશન પોઝિશન ખાસ કરીને હેડ, નેક, ઇન્ટિરિયર ચેસ્ટ, લંગ્સ, બ્રેસ્ટ, એક્ઝિલા વગેરેની જે એક્ઝામિનેશન કરવાની હોય ત્યારે આ પોઝિશન આપવામાં આવે છે. સુપાઇન પોઝિશન છે તો એ મોસ્ટલી છે એ કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોસિજર કંઈ કરતી વખતે છે સુપાઇન પોઝિશન આપવામાં આવતી હોય છે. પછી પ્રોન પોઝિશન છે તો પ્રોન પોઝિશન એટલે કે જસ્ટ ટર્ન બેક, આપણે જે ઊથમાં સૂવાનું જે કહીએ એવી રીતનું, બરાબર. તો હમણાં જ આપણે જોયું કે જે કોરોનાના દર્દીઓ હતા એને આપણે પ્રોન પોઝિશન આપતા, જેને કારણે છે ખાસ કરીને વેન્ટિલેશન છે, રેસ્પિરેટરી વેન્ટિલેશન ઇમ્પ્રૂવ થતા હતા, બરાબર છે. તો ખાસ કરીને આપણે ઓક્સિજનેશન ઇમ્પ્રૂવ કરવા માટે અને રેસ્પિરેટરી મેકેનિઝમને ઇમ્પ્રૂવ કરવા માટે પ્રોન પોઝિશન આપી શકાય છે. તો આપણો આન્સર સિમ્સ લેફ્ટ લેટરલ પોઝિશન છે. The nurse asked the client to read the Snellen chart. Which of the following is tested? સ્નેલ ચાર્ટ વાંચવા માટે કહે છે તો શું ટેસ્ટ થાય છે? ઓપ્ટિક નર્વ, ઓલ્ફેક્ટરી નર્વ, ટ્રોક્યુલિયર નર્વ ઓર ઓક્યુલોમોટર નર્વ. તો આપણે અહીંયા જોઈએ તો ઓપ્ટિક નર્વ આવશે, કેમ કે ઓપ્ટિક નર્વ છે એનાથી આપણે આઈબોલનું મુવમેન્ટ છે એ થશે, એટલે જે પછી બીજું છે ઓલ્ફેક્ટરી નર્વ. તો ઓલ્ફેક્ટરી નર્વ છે એ નોઝની અંદર હશે અને ખાસ કરીને સ્મેલ ટેસ્ટ કરશે, બરાબર છે. પછી ટ્રોક્યુલિયર નર્વ છે તો ટ્રોક્યુલિયર નર્વ છે એ મોટાર સપ્લાય છે, ખાસ કરીને સુપિરિયર ઓબ્લિક મસલ જે આઈના છે એના માટે. અને ઓક્યુલોમોટર છે એ ખાસ કરીને આપણે જે અપર લીડ આઈની છે એને રેઝ કરવા માટે છે ઓક્યુલોમોટર કામ આપે છે, બરાબર છે. એટલે આ બધી નર્વનું છે એ ફંક્શન આવડવું જરૂરી છે. જે બાર ક્રેનિયલ નર્વ છે બારે બાર આવડવી જરૂરી છે, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક પૂછી શકાય છે. તો અહીંયા આપણો આન્સર એ છે, ઓપ્ટિક નર્વ. Using the principle of standard precaution, the nurse should wear gloves in which of the following intervention? આમાં એવું કીધેલું છે કે સ્ટાન્ડર્ડ પ્રિકોશન અથવા યુનિવર્સલ પ્રિકોશન જે લેવાના હોય ત્યારે આપણે કઈ જગ્યાએ છે એ ગ્લવ્સનો ઉપયોગ કરીએ. તો ફીડિંગ એ ક્લાયન્ટ, પ્રોવાઇડિંગ હેર કેર એન્ડ પ્રોવાઇડિંગ બેક મસાજ ઓર પ્રોવાઇડિંગ ઓરલ હાઇજીન. તો ફીડિંગ આપતી વખતે ગ્લવ્સ નથી હોતા. પ્રોવાઇડિંગ હેર કેરમાં પણ ગ્લવ્સ ન હોય તો ચાલે. પ્રોવાઇડિંગ બેક કેર એમાં પણ ગ્લવ્સ વગર ચાલે. પણ ઓરલ હાઇજીન કરાવતા હોઈએ ત્યારે પેશન્ટને આપણે ગ્લવ્સ પહેરવા જરૂરી છે. ઘણી વખત ઓરલને કોઈ ઇન્ફેક્શન હોય તો જ આપણે ઓરલ હાઇજીન કરતા હોઈએ, એટલે પેશન્ટમાંથી આપણને અથવા આપણામાંથી પેશન્ટને ટ્રાન્સફર થઈ શકે એવા ચાન્સીસ છે એ ઓરલ હાઇજીનના છે. સો આન્સર શુડ બી ડી, પ્રોવાઇડિંગ ઓફ ઓરલ hygiene. A client who is unconscious need frequent mouth care. When performing mouth care, the best position of the client should be. જ્યારે કોઈ પેશન્ટ અનકોન્શિયસ હોય એટલે કે બેહોશ હોય અને એને બેહોશ પેશન્ટ હોય એને માઉથ કેર કરવી જરૂરી હોય છે. એટલીસ્ટ દિવસમાં 3 વખત થવી જોઈએ, 8 અવરલી થવી જોઈએ, જેને કારણે એના માઉથની અંદર કોઈ ઇન્ફેક્શન વગેરે છે એ ન ફેલાય. નોર્મલી આપણે સલાઈવા વગેરે હોય છે તો સલાઈવા માઇલ્ડ એન્ટિસેપ્ટિક છે અને એની કારણે છે કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રોથ નથી થતા. પણ જો પેશન્ટ અનકોન્શિયસ હોય તો આ બધું પ્રોપર ન થતું એને કારણે છે ત્યાં ગ્રોથ થઈ શકે. તો
કઈ પોઝિશન આપવી, ફાઉલર પોઝિશન, સાઇડ લાઇંગ પોઝિશન, સુપાઇન પોઝિશન કે ટેન્ડરબર્ગ પોઝિશન. હવે આપણે ફાઉલર પોઝિશન જોઈએ. ફાઉલર પોઝિશન એટલે અપરાઇટ કરીને સેમી સિટિંગ પોઝિશન જેને કહીએ, કે પાછળથી છે ઊંચું કરી અને પેશન્ટને આપણે બેસાડીએ 30થી કરીને જે 45 ડિગ્રી એંગલે બેસાડીએ તો એને ફાઉલર પોઝિશન કહેવાય. ને હાઈ ફાઉલર હોય તો એને થોડું વધારે. તો આ પોઝિશનની અંદર ખાસ કરીને પેશન્ટ વોર્ડની એક્ટિવિટી જોઈ શકે છે અને અમુક પ્રકારના પ્રોસિજર કરવા માટે અને બ્રિધિંગ પ્રોબ્લેમ હોય ત્યારે આ પોઝિશન આપવામાં આવે છે. હવે પેશન્ટ અનકોન્શિયસ હોય ને જ્યારે આપણે માઉથ કેર કરતા હોઈએ ત્યારે પેશન્ટ શુડ બી ઇન સાઇડ લાઇંગ પોઝિશન, એટલે કે એનું કંઈ પણ કોન્ટેન્ટ છે એ પાછું એને અંદર ન જાય, કેમ કે પેશન્ટ અનકોન્શિયસ છે એટલે કંઈ પણ જશે તો ઇટ મે પોસિબલ goes to lungs rather than GI tract. તો પેશન્ટ અનકોન્શિયસ છે એટલા માટે આપણે સાઇડ લાઇંગ પોઝિશનની અંદર રાખવાનું. સુપાઇન પોઝિશન આપણે આગળ જોઈ લીધી. ટેન્ડરબર્ગ પોઝિશન એક જોઈ લઈએ આપણે કે ટેન્ડરબર્ગ પોઝિશન ક્યારે આપવાની થાય, કે જ્યારે આપણે પેશન્ટને ખાસ કરીને કંઈ એવું તકલીફ હોય તો હેડલો પોઝિશન આપવાનું હોય. આપણે ઘણી વખત હેડલો પોઝિશન આપતા હોઈએ. દાખલા તરીકે પેશન્ટ ઓપરેશન થિયેટરમાંથી એનેસ્થેસિયા લઈને આવે છે ત્યારે પણ આપણે ઘણી વખત ટેન્ડરબર્ગ પોઝિશન આપીએ છીએ. આનું મુખ્ય હેતુ છે ગ્રેવિટેશનલ અસિસ્ટન્ટ કરવાનો છે. ગ્રેવિટી ફોર્સને કારણે છે એ જે લોઅર પોર્શન છે એની અંદર સર્ક્યુલેશન છે એ સારું થશે. પછી જે રેસ્પિરેટરી પ્રોબ્લેમવાળા પેશન્ટ હોય એને પણ આપણે ટુ ક્રિએટ એ બેટર પરફ્યુઝન ટેન્ડરબર્ગ પોઝિશન આપી શકીએ છીએ. બરાબર છે. તો અહીંયા જે આપણું આન્સર છે એ બી છે. The term gavas indicates administration of liquid feed into the stomach, visual examination of stomach, irrigation of the stomach with solution, a surgical opening through the abdomen to stomach. તો આની અંદર આપણે આન્સર જોઈએ તો ગવાઝ મીન્સ ફીડિંગ. તો આન્સર છે એ છે એડમિનિસ્ટ્રેશન ઓફ લિક્વિડ ફીડ ઇન્ટુ ધી સ્ટમક, જે ખાસ કરીને આપણે નેઝોગેસ્ટ્રિક ટ્યુબ અથવા ફીડિંગ ટ્યુબ નાખેલી હોય અને આપણે આપતા હોઈએ, દેટ ઇઝ કોલ્ડ ગવાઝ. વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ સ્ટમક, દેટ ઇઝ કોલ્ડ ઓજીડી અથવા તો એન્ડોસ્કોપી આપણે કહી શકીએ. ઓજીડી એટલે કે ઇસોફેગસ, ગેસ્ટ્રો, ડી એટલે ડ્યુટેનમ સુધી આપણે જોઈ શકીએ છીએ, એટલે ઓજીડી કહેવામાં આવે છે. ઇરિગેશન ઓફ સ્ટમક ઇઝ કોલ્ડ લવાઝ. પેલો ગવાઝ અને લવાઝ કહેવામાં આવે છે. તો લવાઝ મીન્સ ઇરિગેશન ઓફ ધી stomach with solution. A surgical opening through the abdomen to stomach એને આપણે ઇલિયોસ્ટોમી કહી શકાય. તો આન્સર એડમિનિસ્ટ્રેશન ઓફ લિક્વિડ ફીડિંગ ઇન્ટુ ધી સ્ટમક. ઇંચ ઇક્વલ ટુ 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય છે? અહીંયા બધું સેન્ટીમીટર આપેલું છે એટલે આપણે એ કન્સિડર કરી શકીએ. તો 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય છે. બરાબર છે. એટલે કે આપણે 1 ફૂટની અંદર છે 30 સેન્ટીમીટર હોય છે અને 12 ઇંચ હોય છે. $26 gauge IV cannula used for blood transfusion, medication,
ન્યુનેટ નોન ઓફ એબવ. તો જેમ નંબર વધશે એમ ગેસ નાના થતા જશે. દાખલા તરીકે આપણે 14થી ચાલુ કરીએ, 14, 16, 18, 20, 22, 24 અને 26 એવી રીતનો બેના અંતરે છે ગેસમાં કેન્યુલા મળશે. તો જેમ નંબર વધશે એમ ગેસ નાનો થતો જશે. એટલે આ જે 26 છે એ નાનું ગેસ હશે, ન્યુનેટની અંદર યુઝ કરી શકાય. અને બ્લડ ટ્રાન્સફ્યુઝનની અંદર 18, 20, 18 ચાલે. When ice bag is applied for fewer patient, the heat of the patient's body is मतलब કે કનેક્શન, ઇવોપરેશન, કન્ડક્શન અને રેડિયેશન. તો કઈ મેથડથી છે આ હીટ ઓછી થશે? તો આન્સર છે એ કન્ડક્શન. એની જે હીટ છે એ કન્ડક્ટ થશે અને એને કારણે છે એ ખાસ. પછી બીજા જોઈ લઈએ તો કન્વેક્શન એ ખાસ એક્ઝામ્પલ છે. કોઈ મોશનને કારણે છે, કોઈ ફ્લુઇડ હોય અથવા એર હોય. દાખલા તરીકે રૂમની અંદર હીટ છે અને જો એર આવશે બીજી, તો એ મોશનને કારણે છે એ હીટ જે ટ્રાન્સફર થશે, દેટ ઇઝ કોલ્ડ કન્વેક્શન. ઇવોપરેશન એટલે ખાસ કરીને વોટર ઇવોપરેટ થાય, પછી બોડી હોય તો બોડીની ઉપર પસ્પિરેશન થાય અને વોટર ઇવોપરેટ થાય, એને કારણે પણ હીટ લોસ થાય છે. પછી છે આપણે રેડિયેશન જોઈએ તો ખાસ કરીને એનર્જી છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇમિટ થતા હોય છે અને એ છે એ બધા ડાયરેક્શનની અંદર જાય અને એક પોઈન્ટ ઉપર એબ્સોર્બ થતી હોય. અને એની જે સ્પીડ છે એ લાઇટ સ્પીડ છે એ લાઇટની સ્પીડે ચાલતી હોય છે. બરાબર છે. તો અહીંયા આપણું જે બોડીમાંથી આઈસ પેક આપે અને હીટ લોસ થાય છે, દેટ ઇઝ કોલ્ડ કન્ડક્શન. બોડી ઓર્ગન ઇઝ ડિસ્પોઝ ઇન. તો અહીંયા બાયોમેડિકલ વેસ્ટનો ક્વેશ્ચન છે. બ્લુ બેગ, બ્લેક બેગ, યલો બેગ અને રેડ બેગ. તો અહીં છે યલો બેગમાં આપણે ડ્રેસિંગ મટીરિયલ અને બોડી પાર્ટ છે એ ડિસ્પોઝ કરતા હોઈએ છીએ, જ્યારે રેડ બેગની અંદર છે એ પ્લાસ્ટિક મટીરિયલ છે અને બ્લુ બેગની અંદર છે કાચનું ધારદાર વસ્તુ હોય એ નાખતા હોય છે. અને બ્લેક છે એ નોન બાયોમેડિકલ હોય, એમાં અલગ અલગ ગાઈડલાઇન પ્રમાણે અલગ અલગ ટાઈમે વપરાય છે. ઘણી વખત છે એ ગ્રીન બેગ વપરાય છે, ઘણી વખત બ્લેક વપરાય છે. તો હોસ્પિટલ એક્વાયર ઇન્ફેક્શન ઇઝ known as droplet infection, opportunistic infection, nosocomial infection or contamination. તો ડ્રોપલેટ ઇન્ફેક્શન મીન્સ ડ્રોપ. એ દાખલા તરીકે આપણે ટીબીનો દર્દી હોય ને સામે કોઈ ટીબીનો દર્દી છીંક ખાય અને સામે વ્યક્તિ હોય તો જે ઝીણા ડ્રોપ્સ ઉડી અને એની ઉપર પડે અને ઇન્ફેક્શન લાગે, દેટ ઇઝ કોલ્ડ ડ્રોપલેટ ઇન્ફેક્શન. અથવા તો ક્યાંય એ ડ્રોપ પડેલા હોય અહીંયાથી સરફેસ ઉપરથી પણ લાગી શકે છે. પછી છે ઓપોર્ચ્યુનિટિક ઇન્ફેક્શન, એટલે કે જ્યારે કોઈની ઇમ્યુનિટી વીક હોય અને એને કારણે છે એને ઇન્ફેક્શન લાગી જાય. દાખલા તરીકે પર્સન લિવિંગ વિથ HIV, એને છે આવા ચાન્સીસ વધારે હોય છે. બરાબર છે. અને અહીંયા જે આન્સર છે એ આપણો નોસોકોમિયલ ઇન્ફેક્શન છે, કે પેશન્ટ છે દાખલ થાય કોઈ બીજી બીમારી માટે અને હોસ્પિટલ તરફથી એક ઇન્ફેક્શન ગિફ્ટમાં આપવામાં આવે, દેટ ઇઝ કોલ્ડ નોસોકોમિયલ ઇન્ફેક્શન. પેશન્ટ સાજું હોય, કંઈ ના હોય, રાત્રે તાવ આવે અને બીજા દિવસે ઇન્વેસ્ટિગેશન થાય અને 2 દિવસ વધારે સ્ટે થાય, તો દેટ ઇઝ ડ્યુ ટુ ધી નોસોકોમિયલ ઇન્ફેક્શન. કન્ટામિનેશન મીન્સ ઇમ્પ્યુરિટી, કોઈ પણ ઇમ્પ્યુરિટી ઇન્ફેક્શન કે કંઈ મટીરિયલ છે એ એમાં પ્રેઝન્ટ હોય. બરાબર. દાખલા તરીકે એન્વાયરમેન્ટની અંદર ઇમ્પ્યુરિટી છે તો વી કેન સે દેટ કે એન્વાયરમેન્ટ ઇઝ કન્ટામિનેટેડ.
ઇટ મે કોઝ ઇન્ફેક્શન. પછી ઓટોક્લેવ હેલ્પ, તો ટુ કંટ્રોલ ધ ગ્રોથ ઓફ ઓર્ગેનિઝમ, ટુ કિલ ધ ઓર્ગેનિઝમ, ટુ ઇનહિબિટ ધ ગ્રોથ ઓફ ઓર્ગેનિઝમ ઓર નન ઓફ એબોવ. તો અહીંયા ઓટોક્લેવ છે એ ટુ કિલ ઓર્ગેનિઝમ આવશે. હવે આ તકે તમને ત્રણે મેથડ છે એ બતાવી દઉં. એન્ટિસેપ્ટિક, ડિસઇન્ફેક્શન અને સ્ટરિલાઇઝેશન. તો સ્ટરિલાઇઝેશનની અંદર ઓટોક્લેવિંગ આવે છે. એન્ટિસેપ્ટિક મતલબ કે દેટ કેન ઇનહિબિટ ધ ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. બરાબર છે. આ મારી નથી શકતા, પણ ખાસ કરીને આપણે બોડી ઉપર જ્યારે યુઝ કરી શકીએ, કેમ કે આપણી બોડી પણ એક ઓર્ગેનિઝમ જ છે ને, એ માઇલ્ડ ફોર્મની અંદર હોય. એટલે આપણે ડ્રેસિંગ વગેરે કરવા માટે જે વાપરીએ છીએ સોલ્યુશન, સોડિયમ ક્લોરાઇડ હોય કે આયોડિન પોવિડિયન હોય, હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય, તો આ બધી છે એ એન્ટિસેપ્ટિક છે. પછી ડિસઇન્ફેક્ટન્ટ આવે. તો ડિસઇન્ફેક્ટન્ટ છે એ થોડા સ્ટ્રોંગ હોય છે અને દેટ કેન કિલ ધ બેક્ટેરિયા બટ મે નોટ કિલ ધ સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા. પણ ઓટોક્લેવિંગ એવી મેથડ છે કે દેટ કેન કિલ ધ બેક્ટેરિયા એઝ વેલ એઝ સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા. તો ધ બેસ્ટ મેથડ ઓફ સ્ટરિલાઇઝેશન ઇઝ ઓટોક્લેવિંગ. The physical examination is help in collecting subjective data, objective data, A and B, and none of above. So answer is A and B. Turning the feet outward means કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનું હાથ છે બહારની તરફ ખેંચે, એનો મતલબ શું થાય? ઇન્વર્ઝન, સુપરનેશન એન્ડ પ્રોમિનેશન. તો આ અલગ અલગ હેન્ડ મૂવમેન્ટ અથવા કે બોડી પાર્ટની મૂવમેન્ટ છે કે ઇવર્ઝન મીન્સ ટર્નિંગ આઉટસાઇડ, ઇન્વર્ઝન મીન્સ ટર્નિંગ ઇનસાઇડ ઓર ટર્નિંગ ટુવર્ડ મિડલાઇન. પછી છે સુપ્રાનેશન. તો સુપ્રાનેશન મીન્સ મૂવમેન્ટ જેમાં ખાસ કરીને અપવર્ડ મૂવમેન્ટ થતી હોય છે, જ્યારે પ્રોમિનેશનની અંદર ડાઉનવર્ડ મૂવમેન્ટ થતી હોય છે. તો અહીંયા જે આપણો આન્સર છે એ છે. Which of the following is the most important purpose of the hand washing? To promote the hand blood circulation, to prevent the transfer of the microorganism, to avoid the client with dirty hands, and to provide the comfort. તો અહીંયા આન્સર છે આપણું ટુ પ્રિવેન્ટ ધ ટ્રાન્સફર ઓફ માઇક્રોઓર્ગેનિઝમ માટે છે આપણે હેન્ડ વોશ કરતા હોઈએ છીએ. અહીંયા આપણું આ લેક્ચર પૂરું થાય છે. મિત્રો, નેક્સ્ટ છે વળી 2 દિવસ પછી લેક્ચર આવશે. ખાસ આપ લોકોને વિનંતી છે કે શેર કરજો, જેથી કરીને વધારે લોકો આપણા આ વિડીયોનો લાભ લઈ શકે. ત્યાં લગી રજા લઈએ. ચલો, ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી જય હિન્દ.